बीमार બેઠકના સદસ્ય રોહન પટેલે તલાટી ભાવેશ અસારી સાથે બબાલ કરી અને મોઢા પર મુક્કા માર્યા। આ ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો કરજણ તાલુકા પંચાયતની ગુરુવારની બેઠક યોજાઈ હતી, જેમાં 56 તલાટી અને તાલુકા વિકાસ અધિકારી સહિતના કર્મચારીઓ હાજર હતા। જે દરમિયાન બીમાર બેઠકના સદસ્ય રોહન કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। પટેલે તલાટી ભાવેશ અસારીને તાલુકા પ્રમુખની ઓફિસમાં આવવા કહ્યું, ત્યારે તલાટીને આવવામાં વાર થતા રકઝક થઈ, જેથી પંચાયત સદસ્ય રોહન પટેલ ઉશ્કેરાયા અને તલાટીનો કોલર પકડીને મુક્કા માર્યા તેવા આક્ષેપો થયા। તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ પતિ પરેશભાઈ દ્વારા બિન અધિકૃત દાખલામાં સહી કરવા બાબતે વાતચીત કરતા રકઝક થતાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ દ્વારા તેને કોલર પકડી અને મોઢા પર મુક્કો મારી ગેરવર્તન કર્યું હોય, જેને કારણે અમારા તલાટી મંડળમાં એક તલાટીની આત્મસન્માનની લાગણી દુભાઈ ગયેલી હોય છે। તો આ ઘટનાને લઈ 56 તલાટીઓમાં પણ રોષની લાગણી છે। તેમનું કહેવું છે કે આ પ્રકારની ગેરવર્તણૂકથી તેમની લાગણી દુભાઈ છે, જેથી રોહન પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી અને ફરજ પર જ તલાટીને માર માર્યો હોવાના આક્ષેપને લઈ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તાલુકા પંચાયત કચેરીએ મીટિંગ અમારે હતી 12 વાગે। એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી, તો બીજા અરજદારનું એક કામ હતું, એ પતાવતો હતો। તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે, તો એમની જોડે મેં કીધું કે 2 મિનિટમાં ખમો, હું તમારું કામ કરવા આવું જ છું। તો એ કહે કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા। તો પછી મેં કીધું એક અરજદારનું કામ ચાલુ છે, પતાવીને આવું જ છું એમ। તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમણે મારો કાટલો પકડી લીધો અને પછી જાતિ વિષયક શબ્દોથી અપમાન કરીને મને માર મારેલો છે। સમાચાર હવે સુરતથી। રાંદેરના તાડવાડી શાક માર્કેટમાં યુવકોની દાદાગીરીની ઘટના પ્રકાશમાં આવી। માર્કેટમાં જગ્યા બાબતે યુવકોએ દાદાગીરી કરી, વિધવા મહિલાને ધમકાવીને લાકડા વડે હુમલાનો પ્રયાસ પણ કર્યો।